આપની સાથે રોનક પણ જોડાઈ ગયા છે। રોનક, અત્યારે રાજકોટથી આ મહત્વપૂર્ણ દ્રશ્યો કે જ્યાં હવે રૂપાલાએ ફોર્મ ભરવા માટેની તૈયારીઓ કરી લીધી છે। અત્યારે પદયાત્રા શરૂ થઈ ગઈ છે। વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવાના છે। તો બીજી તરફ ભાજપે છેક સુધી તમામ પ્રયત્ન કર્યા સમાધાનના। ગઈકાલે મોડી રાત્રે પણ ગુજરાત હાઈકમાન્ડ સાથે બેઠક યોજી તમામ પ્રયત્નો કરવામાં આવ્યા ગુજરાત સરકાર તરફથી, પરંતુ ક્ષત્રિય સમાજ છે કે જે ટસથી મસ્ત થવા નથી માંગતું, પોતાના નિર્ણય પર તે અડગ છે। બિલકુલ થી જિજ્ઞાસા, કોઈ પણ વિવાદ અથવા તો કોઈ પણ આંદોલન હોય છે તેનો જે અંત અથવા તો સમાધાન છે તે હંમેશા સંવાદથી જ આવતો હોય છે અને આ જ સંવાદ કરવાનો પ્રયાસ ભારતીય જનતા પાર્ટી સંગઠન હોય કે પછી સરકારના વડા તરીકે મુખ્યમંત્રી હોય તેઓ સતત કરી રહ્યા છે। ગઈકાલે જે પ્રકારે 12 વાગ્યાના અરસામાં CR પાટીલ પ્રેસ કોન્ફરન્સમાં પણ જે પ્રકારે માહિતી આપે છે અને સતત ક્ષત્રિય આગેવાનો સાથે જે પ્રકારે વાટાઘાટો ચાલતી હોવાનું તેમના દ્વારા કહેવામાં આવે છે અને ત્યારબાદ જે 90 જેટલી સંસ્થાઓ છે રાજપૂત અને તેમની સંકલન સમિતિના કેટલાક આગેવાનો છે, અંદાજિત 17 જેટલા જે ક્ષત્રિય આગેવાનો છે તેઓ રાત્રે 11 વાગ્યાની આસપાસ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોંચે છે કે જ્યાં આગળ ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ CR પાટીલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહે છે અને જે ક્ષત્રિય આગેવાનો છે તેમને સમાધાન કરવા માટે, વાટાઘાટો કરવા માટેની જે વાતચીત છે તે શરૂ થાય છે। પરંતુ અંદાજિત 2 કલાક જેટલો સમય આ બેઠક રાત્રે ગાંધીનગરમાં ચાલે છે, પરંતુ કોઈ પણ પ્રકારનો નિષ્કર્ષ આ બેઠકમાં નીકળ્યો નથી। સરકાર તરફથી તમામ જે આશ્વાસનો છે તે આપવામાં આવ્યા છે। અગાઉ પણ જે રીતે 2 વખત જે પરસોત્તમ રૂપાલા દ્વારા માફી માંગવામાં આવી છે તે પ્રકારે પણ ગઈકાલે ક્ષત્રિય આગેવાનોને સમજાવવામાં આવ્યા હતા। તો બીજી તરફ જે સામા તરફી એટલે કે સરકાર તરફે, સંગઠન તરફથી જે 3 જેટલા મુદ્દાઓ છે તે પણ મૂકવામાં આવ્યા હતા, જેના કારણે સમાધાનની ફોર્મ્યુલા પર આગળ વધી શકાય। પરંતુ જે સંકલન સમિતિ છે તેમની જે ગાંધીનગરમાં બેઠક થાય તે પહેલા ગોતા ખાતે તેઓ એક બેઠક કરી હતી અને તમામ જે લોકો હોય છે તેમને એક જ સૂર પુરાવ્યો હતો કે જે નિવેદન કરવામાં આવ્યું છે તે નિવેદનમાં માફી નહીં, પરંતુ જે તેમની ઉમેદવારી છે, જે તેમનું મેન્ડેટ છે તે પરત લેવામાં આવે અને ઉમેદવાર બદલવામાં આવે। આ જ પ્રકારની વાત મુખ્યમંત્રીને કરવામાં આવી છે, આ જ પ્રકારની વાત પ્રદેશ પ્રમુખને કરવામાં આવી છે। હવે જે અગાઉ ક્ષત્રિય નેતાઓ સાથે બેઠક મળી હતી અને ગઈકાલે ખુદ ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ મોવડી મંડળ છે, મુખ્યમંત્રી છે, તેમની સાથે બેઠક મળી। અગાઉ જે એક વાતચીત કરવા માટે નેતાઓને મોકલ્યા હતા અને ખુદ મુખ્યમંત્રીએ વાત કરી હતી, એટલે કે વાત સતત આગળ વધી રહી છે। સરકાર પણ આ જે આંદોલન ચાલી રહ્યું છે તેમનું સતત જે જલ્દીમાં જલ્દી સમાધાન થાય તે પ્રકારના પ્રયાસો કરી રહ્યું છે અને આ સમગ્ર જે રાત્રે બેઠક થઈ તેનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટ દિલ્હી પણ મોકલવામાં આવશે। આજે સાંજ સુધી એક શક્યતાઓ માનવામાં આવી રહી છે તે આંદોલન માટે કોઈક નિર્ણય આવી શકે, પરંતુ અત્યાર સુધી જે બેઠકો થઈ છે એ ચાહે ગોતાની બેઠક હોય, એ ચાહે ગાંધીનગરની બેઠક હોય, અનિર્ણિત રહી છે। બિલકુલ રોનક અને મોહિત, આ બંનેનો આભાર। અત્યારે રૂપાલા છે એ ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળી ગયા છે। સૌથી પહેલા તેમણે માઈ મંદિરમાં દર્શન કર્યા, ત્યારબાદ તેઓ જાગનાથ મંદિરમાં પહોંચ્યા, મહાદેવના દર્શન કર્યા અને ત્યાંથી તેમની પદયાત્રા છે એ શરૂ થઈ છે। શક્તિ પ્રદર્શન સાથે તેઓ ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે। એક તરફ ક્ષત્રિય આગેવાનો કે જેઓ પોતાની માંગ પર અડગ છે, ક્ષત્રિય સમાજ કે જે એક જ માંગ કરી રહ્યા છે કે રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, તો બીજી તરફ રૂપાલા આજે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે।